તમને ખ્યાલ હશે 15મી ઓગસ્ટના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જાહેરાત કરી હતી કે આ વખતે દિવાળી ઉપર છે ને દેશને ગિફ્ટ મળવાની છે અને એ કઈ હતી? જીએસટી માટેની વાત હતી. તો તમને બધાને ખ્યાલ હશે આનું ઇમ્પ્લિમેન્ટેશન અને એની જે જીએસટી કાઉન્સિલની જે સભા હતી એ પણ આપણે બધાના ચેન્જીસ ઘણા બધા આવ્યા છે, આપણને બધાને ખ્યાલ હશે, રાઈટ? અને એનું ઇમ્પ્લિમેન્ટેશન નવરાત્રીના પહેલા જ દિવસથી ચાલુ થઈ જવાનું છે. આવું તમે કદાચ જીએસટી અપ ડાઉન 5%, 18%, આનું કંઈક 40%, આના સ્લેબની ક્યાંક ચર્ચા પણ સાંભળી હશે, ન્યૂઝ પણ સાંભળ્યા હશે. પણ એમાં આપણે શું ભાઈ, આપણે શું લેવા દેવા? ભાઈ આપણે લેવા દેવા છે નોકરીથી, રાઈટ? તો આપણા માટે ક્યાં તકો રહેલી છે એ વિચારી લઈએ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો દોસ્તો જીએસટી યાની કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ યાની કે દેશની અંદર જે કોઈ પણ માલ છે અથવા સેવાઓ છે, જે દેશની અંદર ઘણા પ્રોડક્ટ્સ અથવા સર્વિસ ફ્રીમાં પણ હોય છે, ટેક્સ પણ હોય છે. તો એનો મતલબ એ થાય છે કે દુકાન હોય, કંપની હોય, ફેક્ટરી હોય, ઓફિસ હોય, બધી જગ્યાએ જીએસટીના બિલો ઉપર કામ થતું હોય છે, એકાઉન્ટ લખાતું હોય છે. તો આ એકાઉન્ટ લખવા માટે માણસ તો જોઈતો હશે ને, બધું તો કંઈક મશીનથી થતું નહીં હોય. અને આ જ વસ્તુ હું તમને કહી રહ્યો છું કે અગર તમારી પાસે જીએસટીનું નોલેજ છે, એકાઉન્ટ લખતા તમને ફાવે છે, એ પણ કમ્પ્યુટરની અંદર, અને કમ્પ્યુટરમાં પણ અત્યારે તો ઘણા બધા સોફ્ટવેર ચાલે છે, ઓનલાઈન બી ચાલે છે, પીસીમાં ડાઉનલોડ સોફ્ટવેર છે, જે રીતે તમને ખ્યાલ હશે બીઝી છે, મિરેકલ છે, ટેલી સોફ્ટવેર છે, લોટ્સ ઓફ સોફ્ટવેર છે. અગર જો તમારી પાસે નોલેજ છે પ્રેક્ટિકલ, અને તો માર્કેટમાં આની ડિમાન્ડ બહુ જ બધી છે. જો આવી સ્કિલ્સ તમે શીખી લી હશે જે માર્કેટની જરૂરિયાત હોય, તો ડેફિનેટલી તમારા માટે ક્યાંક ને ક્યાંક તકો રહેલી છે. અને એ જીએસટી નું નોલેજ હશે તો તમારા આજુબાજુમાં અથવા ક્યાંય પણ તમે નોકરી માટેની તકો તમને મળી રહેશે. તો આના માટે તમે શું કરી શકો છો? ડીસા અને પાલનપુરમાં અમારું સેન્ટર ચાલે છે, ત્યાં રૂબરૂ પણ આવીને શીખી શકો છો. જીએસટી અને ફાઇનાન્શિયલ ટેલી ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો આખો કોર્સ ચાલે છે, જેમાં તમે ડિટેલમાં સમજી શકો છો. અને હા, તમે ક્યાંયથી પણ છો અને અગર જો ઓનલાઈન પણ તમે શીખવા માંગો છો તો સ્પેશિયલ અમારી એપ્લિકેશન ઉપર પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ, તો ત્યાં પણ શીખી શકો છો. તો ફટાફટ નીચે નંબર આપ્યો છે, ત્યાં અમારા નંબર સાથે તમે વાત કરી શકો છો. અને તમારો કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ પણ વસ્તુ છે તો નીચે કોમેન્ટ કરી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.